ગિફ્ટ સિટીમાં તમને તમારું શું હેલ્થ કેરનું શું વિઝન દેખાય છે? કારણ કે અહીંયા ખૂબ મોટી હેલ્થ કેર યોજનાઓ પણ વિકસિત થવાની છે અને જે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જ સ્માર્ટ હેલ્થ કેર, શું આ બધું ભવિષ્યનું મોડલ નથી ગિફ્ટ સિટીમાં? બહુ મોટી હોસ્પિટલ પણ ત્યાં આવવાની છે. એટલે હવે ફોરેન ફંડ જ્યારે ડિરેક્ટલી હવે હેલ્થકેર સ્ટાર્ટઅપ્સ, હેલ્થકેર હોસ્પિટલ્સ બધામાં ઇન્વેસ્ટ કરી રહી છે, એટલે હવે આપણે સ્કેલિંગ ને બધું ફાસ્ટર થઈ ગયું છે. આપણે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી લઈને ઇક્વિપમેન્ટ્સ નું લીઝ લેવાથી લઈને બધાનું સ્ટ્રક્ચર ફોર્મ થવા માંડ્યું છે. અને હવે આપણે મની બી ફોરેન કરન્સીમાં રેઝ કરી શકીએ છીએ. બીજું મહત્વનું વસ્તુ કે બીકોઝ ફોરેન કરન્સી એક્સચેન્જ ને બધું ટ્રાન્ઝેક્શન ઇઝી થઈ ગયું છે, એટલે હવે મેડિકલ ટુરિઝમમાં બૂસ્ટ આવશે. જે બહારના લોકો અહીંયા ઇન્ડિયામાં આવીને ટ્રીટમેન્ટ કરાવે છે, સર્જરીઝ કરાવે છે, એ બધું હવે વધશે મને લાગે છે. અને ગ્લોબલ ઇન્સ્યોરન્સ એક્સેપ્ટન્સ બી છે ગિફ્ટ સિટીમાં, એટલે એ બધી રીતે મેડિકલ ટુરિઝમમાં બહુ બૂસ્ટ જોવામાં મળશે એવું લાગી રહ્યું છે. અને બીકોઝ આપણે આટલું બધું ફંડિંગ ને બધું થઈ રહ્યું છે, એટલે હેલ્થકેર ફિલ્ડમાં ઇનોવેશન ને બધું ઘણું બધું જોવા મળશે, જેનાથી ઇવેન્ચ્યુઅલી અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા બધું ઉપર આવશે. અને હવે ઇન્સ્યોરન્સ બી હવે પ્રિવેન્ટિવ હેલ્થકેર પેકેજીસ, તમે કીધું એવી રીતે નવા પેકેજીસ લાવે છે, પ્રિવેન્ટિવ હેલ્થકેર થી લઈને એન્યુઅલ પેકેજીસ. એટલે બધાને તકલીફ થાય ત્યારે ટ્રીટમેન્ટ કરાવવાની જગ્યાએ હવે રેગ્યુલર એન્યુઅલ ચેકઅપ્સ અને પ્રિવેન્ટિવ હેલ્થકેર પર વધારે ફોકસ જતું જશે. તમે આખી હેલ્થકેર ઇન્ડસ્ટ્રી છે જે ભારતની, એને તમે ગિફ્ટ સિટી આગામી સમયમાં ડેવલપ થાય તો ત્યાં મલ્ટીનેશનલ કંપનીઓ હોય, અલગ અલગ બેન્કિંગ સેક્ટરના ત્યાં હેડક્વાર્ટર બની રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં જ્યાં રોજગારીનું પણ નિર્માણ થવાનું છે, ત્યારે ખરેખર જે હેલ્થકેર ઇન્ડસ્ટ્રી છે એને સીધો કેવો ફાયદો થશે? અહીંયા જે મેડિકલમાં ભણતા વિદ્યાર્થીઓ છે એને પણ ત્યાં જો વર્લ્ડ લેવલની હેલ્થકેર હોય તો આનો શું ફાયદો થઈ શકે ત્યાં? હવે બધાનું આઈ થિંક ફોકસ, બીકોઝ ઇન્ટરનેશનલ કંપનીઝ આવે છે બધી, એટલે હવે ફોકસ આપણે સ્ટાન્ડર્ડાઇઝ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ હેલ્થકેર ફોકસ કરશે, કમ્પેર ટુ અત્યાર સુધી જે ક્વોન્ટિટી અને ક્વોલિટી પર ફોકસ કરતા હતા એની જગ્યાએ હવે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ હેલ્થકેરમાં આવવા મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન એ બધું બી લાવવા મળશે જે ગ્લોબલી પ્રેઝન્ટ છે. એટલે આઈ થિંક હેલ્થકેર એ રીતે બધું ગ્રો થશે ઓવરઓલ. ડોક્ટર અદિતિ, તો ગિફ્ટ સિટીને આપણે ગુજરાતનું ગૌરવ ગણવું કે પછી લોકોનું નુકસાન ગણવું? તમે શું માનો છો? આપણું ગૌરવ છે કે ગુજરાતના લોકોનું નુકસાન છે? 100% ગૌરવ છે આપણું ગુજરાતનું. કેમ કે જે રીતે શ્વેતાબેને કીધું કે આપણે ગ્લોબલ કંપનીઝ અમદાવાદ, ઇન્ડિયામાં આવવાની રેડી છે અને અહીંયા હેડક્વાર્ટર્સ કરી રહી છે, અને એનાથી જે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ને બધું વિકાસ થશે આપણે ગુજરાત, અમદાવાદ બધાનું, એનાથી આપણો બહુ મોટો ગૌરવ છે અને આપણું ગ્લોબલ મેપ પર આપણું પોઝિશન થઈ રહ્યું છે. તમે તમારું ક્લિનિક ખોલવા માંગો છો ક્યારે ગિફ્ટ સિટીમાં? 100% બહુ સ્કોપ્સ છે અને બહુ જ ઓપોર્ચ્યુનિટીઝ છે. હું મારું સેકન્ડ બ્રાન્ચ ડેફિનેટલી આઈ વુડ વિચારી શકું ગિફ્ટ સિટીમાં ખોલવાનું. અદિતિબેન, આપની લાસ્ટ કમેન્ટ. બસ એટલે ગિફ્ટ સિટી આવશે અમદાવાદ અહીંયા તો એ, અને આ જે ગ્લોબલ કંપનીઝ આવી રહી છે બધાથી આપણે બહુ જ વિકાસ થવાનો છે. એટલે યુવાઓ માટે, એન્ટરપ્રેન્યોર્સ માટે, હેલ્થકેર ઇન્ડસ્ટ્રી, હોસ્પિટલ્સ બધા માટે બહુ જ વિકાસનું નવા એજન્ડા બધું ખુલવાનું છે. એટલે લુકિંગ ફોરવર્ડ ટુ જે બધું વિકાસ થશે ગિફ્ટ સિટીના લીધે ગુજરાત.